અમારા ઘરમાં જી પણ બુરી આત્મા હોય એ અમારી સામે આવે. હું તને હુકુમ કરું, હું મારી સામે આવતું જી હોય ઈ પણ અમારી આજુબાજુમાં હે એ મારી સામે આવે. તમે બીવોમાં એકાબીજાનો હાથ ઝાલી રાખો. ઈ કાંઈ નહીં કરે, હાથ નો મુકતા હોય એકાઈ. તમે એકાઈ હાથ નો મુકતા ને બીતા નહીં. હું બેઠો હું, હાથ નો મુકતા એકાઈ. Oh no! એ જી મંગલ ભવનયા મંગલ मीणबत्ती वाले बाबा की जय। मीणबत्ती वाले बाबा की जय। બોલો બોલો બચ્ચા, ક્યાં કામ પડા હે મેરા? કે તું કે ને બાબા લગન નો મેળ નથી થાતો કે બેયનો. બસ મને બધી ખબર પડી ગઈ છે. લાવો 1 રૂપિયાનો સિક્કો. 2 રૂપિયાનો હે. અને જરાક જોઈ લેજો લવ મેરેજ થાય છે કે અરેન્જ મેરેજ કે ઘર ઘેણું. જા સિક્કો ઉલારું હું. મડમ પડશે તો અરેન્જ મેરેજ અને ચક્કર પડશે તો લવ મેરેજ. તમારા બેનો ક્યાંય મેળ નહીં પડે. એક કામ કરો, તમે બે અહીંથી વયા જાઓ. અરે બાબા ગમે એક સેટિંગ કરીને આડા આવરું કરી દિયો. દક્ષિણા કેતા હોય તો મેકતા જાય. તમે કયો એટલી દેવા તૈયારી દક્ષિણા? હા, તમારું કામ થઈ જશે અને હું દક્ષિણા કોઈની લેતો નથી. આ 1 રૂપિયો તમે મૂકો ને એમાં આવી ગયું તમારા બેયનું. અને તમે બે અહીંથી બહાર જાઓ ને એટલે લીમડાના થડે 1100 રૂપિયા મૂકતા જીજો અને પાછું વળીને બેમાંથી ને કઈ જોતા નહીં. હા કાઈ વાંધો નહીં બાબા. હાલ ભાઈ, પાછું વળીને ન જોતો. બાબા એ ના પાડી છે. ઈ તો ના પાડ્યા રાખે, પછી જોઈ તો લે. જો તું જો આવી રીતે હોય બીવરાવી દીધો મને. ઘર ભેગો થા ને મને ઘરે જવા દે. અત્યારે અમારાથી કોઈ નથી બીતું. મારી ઉપર ઘા કરી વયા ગયા મારા દીકરા. આલિયો ભાઈ, ફોડો બમ. અરે લાવ લાવ. હાથમાં? અરે હા હરગાવાલ. હાથમાં ફોડશો? અરે હરગાવાલ. ભાઈ મારું પાકીટ તો પડી ગયું. તો હવે શું કરશે ભાઈ? તું દઈ દે ને પૈસા. પણ મારી પાસે પૈસા નથી. કામ થયું ભાઈ? ભાઈ મારું પાકીટ કીક પડી ગયું હે. અને હું પૈસા ઘરે ભૂલી ગયો હો. નો હોય ભાઈ, એવું હે? અરે હા ભાઈ, ખોટું થોડાક બોલે હી. મારું પાકીટ ખોઈ ગયું ને એમાં 10,000 રૂપિયા હતા. ખમો 1 મિનિટ. આ લોકોનું પાકીટ ખોવાઈ ગયું એ તો મારી પાસે હે. પાકીટમાં 10,000 રૂપિયા હે અને આ લોકોનું બિલ લઈ 500 રૂપિયા. હાલને આ લોકોને હું જવા દઉં. કાંઈ વાંધો નહીં ભાઈ, હું તમારી તકલીફ સમજો હોઉં. જાવ ને તમે, બિલ નથી જોતું. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. આવા કાળા કળિયુગમાં હજી માણસે જીવે છે ભાઈ. સાચી વાત છે તારી ભાઈ. સદાય સુખી થા બેટા. સદાય સુખી થા બેટા. તારે હારું હે કા ભાઈ, ઘરેથી જેટલા પૈસા જોઈએ એટલા તને આપી દઈએ. અરે ભાઈ, આપતા નથી. એમાં એવું હે, મારા બાપાને હે ને મોતિયો આવી ગયો હે અને એને ઓછું દેખાય છે એટલે આઈસે પાકેટમાંથી. તો ભાઈ આ વરસાદ જેવું હે, એકાદું નંગ મંગાવી લઈને પાર્ટી કરી નાખી હાલ. તો રે ભાઈ, હું પૈસા લેતો આવું. હા બાપા, હું સુખી જ છું. હા મને ખબર જ છે તું સુખી જ છો. મેં મોતિયો ઉતરાવી લીધો હે અને ચશ્મા કઢવી લીધા હે અને હવે તું વયો જાય છે. નકર એક પાવડા ભેરા તારા 2 બાવડા નોખા કરી નાખીશ. હું કેદુનો વિચારતો હતો કે પાકેટમાંથી પૈસા કેમ ઓછા થઈ જાય. હવે ખબર પડી. ખાઈ જવો ભાઈ, એવું લાગે ને તો મારા તરફથી કઈક મંગાવી લેજો ને. જો બિલ ની કઈ ઉપાધિ ન કરતા, હું બેઠો. કેમ ભાઈ, તારા હગાવાલા લાગે? તું તારું કામ કર ને ભાઈ.
ભાઈ એની પાસે પૈસા નો લેતા, એ મારા ભાઈબંધ છે અને ભાઈ તમે બિલ નો દેતા હું દઈ દઈશ. બધા પીળા ટી-શર્ટ વાળો બહુ સારો માણસ લાગે હો. એક કામ કર, એનું બિલ તું દઈ દે અને આપણું બિલ તું દઈ દે. હા ભાઈ, તમારા પૈસા અમે દઈ દીધા હો ભાઈ. તું તો બાકી એક નંબરનો હરામી માણસ હો. તારા જેવો થોડો લુખા. ભાઈ તમારે કઈ ખાવું હોય તો લઈ લેજો, તમારું બિલ હું આપી દઈશ. એવું છે ભાઈ, એક મંચુરિયન આવવા દે તો. એ ગરમા ગરમ મંચુરિયન માથે સોસ, ગરમા ગરમ મંચુરિયન માથે સોસ અને એની માથે મસાલો. હવે તું જો આપણો પ્લાન. ભાઈ એના પૈસા લેતા નહીં, હું દઈ દઈશ. હા ભાઈ કાંઈ વાંધો નહીં, તું દઈ દીજે. મારા બેટો આ તો મારું કરી ગયો, હવે મારા ઠામડા ધોવા પડશે. બધું થોડું બધાય કીધે થાય.